દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે જય આશા સંગઠન દ્વારા જિલ્લામાં સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓ કાર્યરત કરવા રજૂઆત કરાઈ. આ તારીખ 6/3/2026 શુક્રવારના સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ફરી શરૂ કરવા માટે જય આશા સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં બાળકોને ગુણવત્તાભર અંગ્રેજી શિક્ષણ મળી રહે તે માટે આ માંગ ઉઠાવવામાં આવી હતી. જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠનના નેતૃત્વમાં જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લઈ દાહોદમાં બંધ પડેલી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય હોવાથી શિક્ષણના અભાવે જિલ્લો હજુ પણ વિકાસથી પાછળ છે. વર્ષ 2017 દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દાહોદમાં અંદાજે 8 જેટલી સરકારી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી હતી, જેથી આદિવાસી વિસ્તારના બાળકોને અંગ્રેજી શિક્ષણનો લાભ મળી શકે. પરંતુ સમય જતાં શિક્ષકોના અભાવે આમાંથી 5 શાળાઓ કાયમી રીતે બંધ થઈ ગઈ છે. હાલમાં ગરબાડા, સંજેલી અને લીમખેડા આમ 3 શાળાઓ કાર્યરત છે, પરંતુ ત્યાં પણ શિક્ષકોની ગંભીર અછત જોવા મળી રહી છે. જ્યાં 6 શિક્ષકોની જરૂર છે, ત્યાં માત્ર 1 શિક્ષકથી ધોરણ 1 થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યું છે. પરિણામે બાળકોને યોગ્ય શિક્ષણ મળવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. સંગઠન દ્વારા રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે બંધ થયેલી તમામ 8 સરકારી અંગ્રેજી શાળાના પૂરતા શિક્ષકોની નિમણૂક સાથે ફરી શરૂ કરવામાં આવે, જેથી આદિવાસી વિસ્તારના બાળકોને ગુણવત્તાભર શિક્ષણ મળી રહે. સંગઠનના આગેવાનોનું કહેવું છે કે વર્ષ 2026ના જૂન માસથી શરૂ થનાર નવા શૈક્ષણિક સત્ર પહેલાં આ તમામ શાળાઓ ફરીથી શરૂ થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવશે.